હાલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને આશીર્વાદ છે. બધાને યાદી, મારા બધા સબસ્ક્રાઈબરને, જેને સબસ્ક્રાઈબર કરેલું હોય ને બધાને બા તરફથી આશીર્વાદ. તો છોકરા, આજે હું ઓરોને રોટલા બનાવું છું. ઓરોને રોટલા બનાવું છું તો જો આ લીલી ડુંગળી લીધી છે, આ મેં હોશ કરી છે, બધી ધોઈ. આ કોથમરી છે, આ મરચાં છે, જો આ મરચાં છે, આ રીંગણા છે, આ રીંગણા ઓરાના રીંગણા લીધા છે, આ ટમેટા છે અને આ રીંગણા છે. જો એટલે હવે હું છે ને આને બાફવા મૂકું છું, પછી ઓરો અને રોટલા બનાવું છું. હવે અત્યારે તો જો આ શિયાળો છે એટલે બધાને વધુ પડતા ઓરો રોટલા અસલ બહુ જ ભાવે, લસણ ને બધું અંદર આવે. તો અત્યારે ઓરો રોટલા હવે બનાવું છું. થોડો કાપો એટલે મૂકું છું કે આમાં કાપો મૂકવો પડે કે આ સડેલું હોય ને, સડેલા હોય કદાચ અંદરથી, તો આમ કાપો મૂકીને આમ જોઈ લેવાનું. સીધા રીંગણા નહીં મૂકવાના, આમાં અંદર હીર હોય ને તો નકામ. જો હવે હું આ બધા રીંગણા છે ને આવી રીતે આ બધા આમ બાફી નાખીશ, પછી બફાઈ જશે ને પછી હું આગળ બતાવું છું. હલો, જો આ હું ઓરો કરું છું તમે પેલા બોલું. હવે જો આ ડુંગળી છે, આ સરસ સુધારી નાખી છે, લીલી ડુંગળી બહુ સરસ આવે છે. આ ડુંગળી છે, આ ટમેટા છે, આ દેશી ટમેટા છે. ઓરામાં દેશી ટમેટા હોય ને એને ઓરો બહુ સરસ થાય. આ લસણ છે અંદર નાખવાનું, આ મરચાંની પેસ્ટ છે, આ કોથમરી છે, આ કટિંગ કરેલા મરચાં છે, આ કોથમરીના પેસ્ટ કરેલા છે, આ રીંગણા છે. જો આ રીંગણા બધા બાફા. તમે આનો આપણી બાજુ રીંગણાનો કાચો ઓરો કહીએ એમ. આપણે આનો કાચો ઓરો તમે બનાવજો, બહુ સરસ થશે. કાચો ઓરો એટલો સરસ થાય ને. કાચો ઓરો, કાચો ઓરામાં તમે જે મસાલો આમાં વઘારો નહીં, આમ કાચો. પણ એ ઓરો તમે લસણ, કાચું તેલ નાખવાનું, મગફળીનું કાચું તેલ, અને કાચો ઓરો બનાવજો અને એ તમે ખાજો. બધું નાખવાનું, વઘારવાનું નહીં. ઉપરથી તેલ નાખવાનું કાચું, લસણની ચટણી નાખવાની કાચી. હવે એ ઓરો તમે ખાઓ ને બહુ મજા આવે. આજે જો ઓરો રોટલા જ છે. છોકરાઓ અમુક ખાય તો અમુક નથી ખાતા, પણ મોટા તો બધાય ખાશે ઓરો રોટલા. અટાણે રીંગણા જો, અટાણે જીવડા ન હોય, અંદર હીરું હોય ને, રીંગણામાં હીરું હોય. અટાણે ન હોય, સિઝન છે ને રીંગણાની. જો એમાં તેલ મૂકી દીધું છે. તેલ મૂક્યું છે ને એ દરમિયાન મેં કહું સેજા આ બધા બાફીને તૈયાર રાખ્યા હતા. તમે જોજો ઘણી જગ્યાએ પ્રસંગમાં છે ને ઓરો બનાવે, ઓરો રોટલા. અમારા સ્ટાફમાં સરવૈયા ભાઈ છે ને, ઘણા વર્ષો પહેલાંની વાત છે, દરબાર છે સરવૈયા ભાઈ. હા, એના દીકરીના અમે પ્રસંગમાં ગયા હતા ને તો ઓરો રોટલાય હતા. એટલા સરસ હતા ને, ઓરો રોટલાને ઢોકળાય બનાવે. એટલે માણસોને શું છે, મજા આવે ખાવાની. શિયાળો હોય ને એટલે આવી વસ્તુ હોય. જો કેવો થઈ ગયો, સરસ થઈ ગયો ને, હાઈ ક્લાસ. હવે જો તેલ આવી જાય ને તો હમણાં વઘારે બહુ સરસ થઈ ગયો. તેલ શું કહે છે જોઈ જાઉં પહેલાં. તેલ હજી નથી આવ્યું, આવશે એટલે હમણાં બતાવું આવીને. થઈ ગયું છે. હવે આમાં ઘણા નકરું લસણની ચટણી નકરે મૂકે. આ જીરું મૂક્યું છે, ખાલી નકરી લસણની ચટણીઓ મૂકે ઘણા. મને શું બધી મૂકવાની ટેવ છે બધી. આ બ્રાઉન થઈ જાય ને હમણાં તો થઈ જશે બ્રાઉન. આમાં મગફળીનું તેલ જ મૂકું, તમને ખાસ કહું છું. જોજાનો વઘાર કેટલો સરસ આવશે, તમને એમ થઈ જાય એટલો સરસ વઘાર આવશે. હવે રાઈ અને જીરું બે બ્રાઉન થઈ ગયા છે. હવે હિંગ નાખી મેં અંદર. હવે આ પેસ્ટ છે, આ પેસ્ટ નાખી. હવે છે ને આ લસણ નાખ્યું.
એ ટેસ્ટ છે ને મેં મરચાંની આપી. ઓળું તો બહુ સારો, આમાં પ્રોટીન હોય. પાઉંભાજી બહાર પડી છે ને એમાં એમ કહે ને કે છોકરા શાક ન જમતા હોય તો તમે એમાં વેજીટેબલ હોય બધા, વટાણા ને બટેટા ને રીંગણા ને બધું હોય, કોબી ફુલાવર ને બધું એવું ભાજી પાઉંમાં. એટલે છોકરાઓ ભાજી પાઉં બહુ ખાશે. એમ છે ને ગીબાને ભાજી પાઉં ખાય. એટલે આવું છે, અમુક બહાર પડ્યું છે ને બહુ સારું. છોકરા તમે અત્યારે હું તમને એક વાત કરું, અમારા વખતની વાત કરું છું. આજે 50 વર્ષ પહેલાંની વાત કરું, 50 વર્ષ પહેલાંની વાત કરું છું. સાંભળજો. જો હવે પેલા વચ્ચે આ લસણ નાખ્યું, બધું એ નાખી દઉં છું. આ બધું લસણ નાખ્યું મેં. જો હવે આ ટમેટા બધા. હવે આ ડુંગળી નાખી. પછી આમાં શું કમી હોય ઓરામાં તમે કયો. આ મરચાંના કટકા નાખ્યા. આ બધા મરચાંના કટકા છે. હવે આજે થોડુંક વધ્યું હતું ને નાખ્યું. આ વોશ કરેલી ધોયેલી કોથમરી નાખી. હવે હું મિક્સ કરીશ. મિક્સ કરું ને પછી મસાલા કરીશ, કારણ કે આ મિક્સ તો કરવું પડે. છોકરાઓ અમારા વખતની વાત કરું, 50 વર્ષ પહેલાં. 2 રૂપિયાનો ઢોસો હતો. ઢોસો કેટલાનો? 2 રૂપિયાનો ઢોસો છે ને, 2 રૂપિયાનો હતો અમારા વખતમાં. 2 રૂપિયાનો ઢોસો હતો. પછી 3 રૂપિયાનો થઈ તો ઓહો, એ કે ઢોસાના 3 રૂપિયા થઈ ગયા. ઢોસાના એ કે બધાને નવું લાગે. ઓહો, ઢોસાના 3 રૂપિયા. હવે 2 રૂપિયાનો કિલો બટેટા હતા. 2 રૂપિયાનો કિલો બટેટા લ્યો અમારા વખતમાં. અને 13 રૂપિયાનો કિલો ઘી હતું. જો આ ઓરો કેવો બન્યો છે. હજી મસાલા તો બાકી જ છે આમાં. હજી તો મસાલા આવશે એટલે સરસ થઈ જશે. જો માણસો ત્યાં સુખી કેટલા હતા, બહુ સુખી હતા. લાગણી હતી એકબીજાની, કુટુંબ ભાવના બધું હતું. જો હવે હું આમાં હળદર નાખી દીધી. હવે હળદર નહીં નાખું, નખાઈ ગઈ. હવે આ ધાણા જીરું નાખ્યું. ધાણા જીરું હળદર નાખ્યા. આ છે ને હવે સ્લીક થઈ જાય. હવે જ નહીં. આમાં હું સાકર નહીં નાખું. જો હવે આ વઘાઈ ગયો તો કેવો સરસ છે. ફૂલ ગેસ મૂકી દીધો છે નીચે. જો હાઈ ક્લાસ. હવે આને ખૂબ ચડવા દઈશ. હવે પછી નાખીશ હવે, કારણ કે બહુ મસાલા તમે એક ધારું તીખું નહીં કરી નાખો ને, કારણ કે મેં આમાં લીલા મરચાં બહુ નહીં ખાય. એટલે હવે આને ચડવા દઈશ જરાક વાર. ચમચો ફેરવવા દઈશ, પછી આગળ બતાવો. હાલો જો બની ગયો ઓરો હાઈ ક્લાસ. સરસ બની ગયો ઓરો. હવે આની આરે છે ને હું રોટલા બનાવીશ. આગળ બતાવો. આ તૈયાર કમ્પ્લીટ થઈ ગયો. જો આવો થઈ જાવ. હજી લસણ ચટણી નાખીને તો નાખી શકો. પણ આને વઘારવું ને એટલે મગફળીના તેલમાં જ વઘારવાનો, સરસ થાય. આ બની ગયો છે. હવે આગળ બતાવો. જો ઓરો બની ગયો છે ને હવે રોટલા બનાવું છું. પાછું મને શું છે, જમણો હાથ દુખે છે. એ જમણા હાથમાં મારે એન્જિયોગ્રાફી કરેલી હતી. જમણા હાથમાં એન્જિયોગ્રાફી તો મારા હાથમાંથી કરે.
એટલે પહેલી વાર મારે એન્જિયોગ્રાફી કરી ને જમણા હાથમાંથી એન્જિયોગ્રાફી કરી હતી તો મને અહીંયા ઠંડી છે ને તો થોડોક મને હાથ આ રોટલા બધું બનાવું ને તો આમ હાથ થાય ને તો શીખ તકલીફ પડે. હમણાં એવા હાઈ ક્લાસ રોટલા બનાવે સરસ. પેલા જો 5 ચાનકા બનાવું છું, એ છોકરાઓને ખબર જ છે કે 5 ચાનકા આ ગલુડિયાના બનાવે છે, કૂતરાઓના 5 ચાનકા બનાવે. ઘણી વાર એમ કહેતા હોય બધા મારા ગામડાને કે તમને કૂતરાના નસીબનો રોટલો હોય, એમ કે તમારે 5 ચાનકા તો કરવાના જ. અટાણે ગઈઢા બધા મારી ઉંમરના હોય ને, અમારે ભયંકર જામનગરમાં ઠંડી પડે છે, ભયંકર પડે. હું તો કામ કરું જ છું, કામ તો મૂકતી જ નથી, પણ ઠંડી કે જામનગરમાં બહુ પડે. જો અમારા ચાનકા અહીંયા મને આ ગેસ ઓછો ફાવે છે એટલે હું આ ગેસે કરું છું, મને ઓછો ફાવે છે. 99% બધું વહુના હાથમાં જ હોય. હું ખાલી બ્લોગ બનાવવા પૂરતી જ આવું રસોડામાં. મારે બ્લોગ બનાવવો હોય તો આવું, બાકી નથી બહુ રસોડામાં નથી કિચનમાં આવતી. જો અટાણા રસોઈ બ્લોગ બનાવવું છે ને એટલે આવી. આ છોકરા બધા વિડીયો ઉતારતા હોય ને તો એ શું કહે ખબર છે, એમ કે બા તારી રસોઈ છે ને અમે શીખી ગયા છીએ. કે તું રસોઈ બનાવતી હોય ને તો અમે શીખી ગયા છીએ. તો છોકરાઓ એમ કહે. હમણાં શું છે, છોકરાની પરીક્ષા કોલેજની ચાલુ છે. મારા દીકરાની દીકરી છે ને એની કોલેજની પરીક્ષા હમણાં પૂરી થઈ. એની પરીક્ષા પૂરી થઈ હમણાં જ 2 દિવસ જ થયા. અને સન છે ને મોટો દીકરીનો દીકરો, એની પરીક્ષા ચાલુ થઈ એટલે મને કોઈ વિડીયો ઉતારી દેવાવાળું નથી. અને ઓલો નાનો બાબુ છે એ 12-13 વર્ષનો છે, પણ એ સ્કૂલે વયું જાય. અટાણે તો રજા છે ક્રિસમસની, અટાણે તો અઠવાડિયાની રજા છે ને એટલે વાંધો નથી મને. અને મને બહુ તકલીફ પડે વિડીયો ઉતારવામાં, કોઈ ફ્રી નથી હોતા, એવું છે બધું. જો હું આવી જ રીતે રોટલા બનાવું છું સરસ. સવારના છોકરાઓના રોટલા, દીકરીઓ હોય ને એના રોટલા શીખવાડવાના બહુ જરૂરી છે. જો અમે નાનપણમાં મારી મોટી બેન મને શીખવાડતી ને તો હું એમ ન શીખતી, ગંભીરતા ન સમજતી. એટલે મને ઓમ નથી ફાવતા. અહીંયા ગંભીરતા કોઈને ન હોય, હવે ઉંમર એવી વસ્તુ છે. પણ અત્યારે મને જો હવે એમ થાય કે શીખાવું તો બહુ સારું. તો જો આ રોટલા હું બનાવું છું અને આ એક રોટલો હમણાં બની જશે. એ રોટલો તમને ખબર છે ને ટિફિન બનાવવાનો હોય. આને નથી ફાવતું, મને જ નથી ફાવતું, પણ એને નથી ફાવતું. જો સરસ રોટલા, તોય રોટલા કેવા ઉતરે છોકરાઓ. જો આજ કેટલા વર્ષોથી મેં મૂકી દીધું છે, રસોઈ મૂકી દીધી હતી. કેટલા વર્ષ લગી મેં રસોઈ મૂકી દીધી હતી, મેં પાછી રસોઈ, પણ તો એમ ભૂલી નથી. જો થઈ ને સરસ રોટલો બની ગયો. હવે જો આ ઘી છે, આમાં છોકરાઓને ઘીને જોવે ને. આમે અટાણે અમૂલનું ઘી પાછું મોકલો, વિચાર કરો, પાછું બીજું ઘી મગાવ્યું. મને છે ને અમૂલનું ઘી ઓછું ફાવે છે. મને આ કણીવાળું હોય ને ગામડાનું ઘી, મને ઘીમાં ભેળસેળ હોય ને તરત ખબર પડી જાય ઘીમાં ભેળસેળ છે. જો આ રોટલો કેવો બન્યો છે, હાઈ ક્લાસ. હવે આવા બધા રોટલા જાય હજી આ બને છે. જો હમણાં 5 મિનિટમાં હમણાં બની જશે. જોઈ લો કેવો રોટલો બન્યો બાનો. આથી વિશેષ રોટલા હોય. જો હાઈ ક્લાસ બન્યા છે. છોકરાઓ જોવે ને છોકરાઓ શીખી જાય કે રોટલા ભલે ને થાબડિયા બને પણ રોટલા બહુ સરસ બને. હવે એવો ફાઇન બન્યો, ફોડી દડા થયા. જો
હાલો જો હવે સર્વ કરું છું. હવે આ છે ને આ ડુંગળી, લીલી ડુંગળી છે, લીલી ડુંગળી, ટમેટા અને મરચાં. આ લીલી ડુંગળી, ટમેટા, મરચાં, આનું કાચું ભેગું બનાવું છું. આમાં કોબી નહીં આવે. જો આમાં છે ને મેં મીઠું નાખ્યું. હવે જો આમ લઈ આવું છું હમણાં. જો આમાં મીઠું નાખ્યું, હવે જ નાખ્યું મીઠું. હવે જ આ ધાણા જીરું, આ કાચું તેલ નાખું છું. આ મગફળીનું તેલ નાખું, બીજું ન નાખું તેલ એકે. આ કાચું તેલ આ ઓરા અને રોટલા સાથે ખાવાનો છે. આ જો હવે સરસ ચમચીથી કરું ને તો આવું તો મિક્સ ન જ થાય. જે હું અત્યારે બનાવું છું ને એવું મિક્સ ન થાય ચમચીથી. ભગવાને એટલે જ તમને 5 આંગળા આપ્યા છે. શું કામ? કે બધી કામ તમારું વ્યવસ્થિત થાય. આ મિક્સ કરવાનું તમે ચમચીથી કરો ને જો આવી રીતે. પણ હાથ એક છે, હાથમાં ચોખ્ખાઈ બહુ રાખવાની. હાથ છે ને અવારનવાર ધોતું રહેવાનું, જેમ તેમ નહીં. મને તો ટેવ છે, અમારે નળ છે ને બાજુમાં, એટલે જો આ કાચું બનાવ્યું છે હાઈ ક્લાસ ઓરા હારે. હવે આગળ બતાવું પાછું. કરે ને ચાલો ઓયમાં. હાલો બાનો ઓરો આવે છે પીરસવા માટે ખાસ. જો છોકરાવા ઓરો બનાવ્યો છે હાઈ ક્લાસ. હાલો જમવા બધાય. જો વરાળું નીકળે છે ઓરો છે. ધાબા ઉપર બને ને એવો ઓરો બનાવ્યો છે. મિક્સ થઈ જવું જોઈએ બધું, ઓરો સરસ બને. પીરસવાની એક રીત છે. કોઈ બી વ્યક્તિ હોય ને. હવે તમે બીજું બતાવો. આ થોડોક ઓલો છે. હવે આ તમને ખબર મેં મરચાં કર્યા હતા. આ મરચાં કર્યા હતા. જો આ કર્યા હતા ને મરચાં. હવે આટલા જ રહ્યા. જો અમારે બધાને બહુ જ ભાવે આ મરચાં. મેં બનાવ્યા ને 4-5 દી પહેલાં બનાવ્યા હતા. મને એમ છે. જો આ મરચાં કેવા ફાઇન છે. હવે આટલા જ રહ્યા. આ રાયતા મરચાં તમે બનાવીને જમજો, તમને બહુ મજા આવશે. ચા હારે તો બહુ મજા આવે. હાલો ત્યાં બાની આ રસોઈ તૈયાર છે. જો ઓરો છે, આ રોટલા છે, અને જો આ છાશ. હાલો આ દેશી આના કાચું. આમાં કોબી કાંઈ નથી. આ ડુંગળીનું જ કાચું છે. ડુંગળી, ટમેટા ને મરચાંનું. આ રાયતા મરચાં રોટલા હારે આ દેશી કાઠિયાવાડી બાના ધાબાની રસોઈ છે. તમે બધાય જમવા હાલો. તો મારો ઓરો રોટલા કેવા લાગ્યા, સારા લાગ્યા તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જરૂર જમવા હાલો. બહુ ફાઇન ઓરો રોટલા બન્યા છે. સાંજની રસોઈ છે આજે. બાય બચ્ચો. હાલો છોકરાઓ, મધુસ બ્લોગમાં બા તરફથી બધા છોકરાઓને, બધા મારા સબસ્ક્રાઈબરને મારા તરફથી આશીર્વાદ. અને આજે મેં રીલ બનાવી છે તો મારી રીલ જોજો અને મારો બ્લોગ એ જોજો. ને બાય બચ્ચો.